ગાડું બાડું બધું છે એક બળદની વ્યવસ્થા કરી લઈશું. એટલે ચોમાસે તાર ખેતરમાં હાંકવાનું થાય ને તાર બળદની ખૂબ ખપતી, કારણ ગામમાં ઉનાળો તો ચૂલા પાસે કોઈ જાય દૂર દૂર ભાગે. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. આજ તો મોડા ઉઠ્યા, કશું કામ હોતું નહીં, દૂધ ભરાવા જવાનું તો આજ તિથિ એટલે દૂધ વાપરવાનું હોય કરે એટલે ભરાવાનું હોય નહીં. 8 થઈ ગયા છે. સુરત દાદા પણ નીકળી ગયા, તો વહેલા ઉઠી જાય. અને કાલે આપણે એક બળદ લાવ્યો છે મસ્ત, એક નવા પશુની ભરતી કરી. પહેલાં એક ભેંસ લાવ્યા હતા, હમણાં એક બળદ લાવ્યા. બતાવો બળદ તમને કેવું છે. મસ્ત, આને કહેવાય રેડલો કહેવાય. હજી નાનો છે એટલે રેડલો જ થાય. હજી આકલ નહીં, હાંકવાનો છે. અને ઘર ઘરાવું છે એટલે ચાકરિયાત પણ છે. અને આમ ચોખ્ખો છે, એકદમ મસ્ત છે. એટલે હાલ તો મતલબ બળદ બધા ઓછા રાખે એટલે કિંમત ઓછી સમજાય. પહેલાંથી 10 વર્ષ પહેલાં તો બળદની કિંમત તો વધારે થતી. બધાને ઘરે એક બે બળદો હતા ને એટલે સારું એમ. અત્યારે તો બધે ઘરે ટ્રેક્ટર થઈ ગયા એટલે બળદ નીકળી ગયા. જોકે ગાડું બાડું બધું છે એક બળદની વ્યવસ્થા કરી લઈશું. એટલે ચોમાસે તાર ખેતરમાં હાંકવાનું થાય ને તાર બળદની ખૂબ ખપતી, કારણ ગામમાં 1-2 જોડી મોડી બળદ હોય. હે મેસેજ તમારે નહીં આવ્યો, એમને ચેક કરાવજો. ફોન ઘરે આલ્યો સરકાર તરફથી. કાલે 3 દિવસ પહેલા પાક નિષ્ફળના પૈસા આવ્યા હતા, વળી પાછે ધોવાના વળી બીજે એક્સ્ટ્રા પૈસા આવ્યા. એટલે ખેડૂતો માટે રાહતના સમાચાર ખરી એમ. જેને 2 બૂટા ઉપર જમી છે ને એમને 40,000 રૂપિયા આવ્યા, એટલે વધારે સારું એમ. શિયાળામાં ચૂલા પર બેસીને ખાવાની મજા જ અલગ છે, કારણ કે ઠંડી વાતી હોય ને એટલે મસ્ત ગરમા ગરમ તાપ આવે ને. ઉનાળો તો ચૂલા પર કોઈ જાય દૂર દૂર ભાગે. શિયાળામાં એક ચૂલા ગોળ ગોળ જેટલા પરિવાર બધા થઈ જાય. હમણાં કોમ ને કાંઈક 1-2 મસ્ત રીલ બનાવવાની છે, પણ હમણાં ખૂબ કોમ થઈ ગયા. એટલે હવે ટાઈમ વેસ્ટ નહીં કરતા. એમાંથી ને અડધો કલાક થઈ જાય આસપાસ, એટલે એ બધું જવા દઈશું. થોડું કોમ આડવું પડે ને પછી રીલ બિલનું.
સવારમાં રોડ ઉપર રાઈડ કરવાની મજા આવે. એટલે મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હોય. એક ઠંડી પણ હોય ને એક મજા પણ આવે. અને ઠંડી એકદમ ભોળી છે. ઉતરતી બધાને લાગી જાય છે એવી. ચેટ કેદુની જુવાર પાઈથી જોવા જ નહોતું આવ્યું બિલકુલ. આ છે જોવાયું લગભગ 10 દિવસ મારા ખ્યાલથી થઈ ગયા હશે. જુવાર ઉગી ગઈ છે કમ્પ્લીટ. જો જુવાર નીકળી ગઈ છે. જો આ બધા ધાર દેખાય રહી. કોઈક જગ્યાએ થોડીક આછી ઉગી હતી પણ એ તો આપણે સમજી શકીએ કે થોડી ઠંડી હતી. પણ જુવાર ઠંડી શિયાળું જ્યારથી ગુંગળી જ્યાં તે સૌરાષ્ટ્ર મેં લાવી હતી. અહીંયાથી પાર્સલ કરાવી હતું 10 કિલોનો. પણ વ્યવસ્થિત ઉગી હતી એટલે વાંધો નહીં આવે. છે કે અમુક જગ્યાએ થોડીક આછી ઉગી છે પણ હવે કશું કરવાનું થતું નહીં. બસ આને પાણી જ પાઈ દેવાનું થાય. જ્યારે પાણી પાવાનું થશે ને ત્યારે પાણી જ પાઈ દેવાનું થાય. બીજું કોઈ કરવાનું થતું નથી આને. આ વર્ષ કમ્પ્લીટ નહીં થયા છતાં તો સાઈડમાં બધે તૂટવા મળ્યું. આગળ ઉચ્ચોષણ બાજુ તો હાવ નીચે તૂટી ગયું હાવ. પણ કહારો એટલો થાય છે ને ખટારાનો 24 કલાક ચાલુ. જો આ બાજુ આખું ખેતર જીરાનું છે. છેક લઈને છેક સોમા સુધી અંદાજિત વીઘા છે. યારે 4 વીઘા ઉપર જીરું છે આખો પટ્ટો. મોજ પડી નવો ને આપણે હવે ખાવા બેહારા. ખાટલા માથે રોટલો અને શાક બાક બધું. 2-3 દિવસથી વિડીયો એડિટ નહીં કર્યો. આ એડિટ કરીને 100% ફાઇનલ સવારે 9 વાગે વિડીયો આવી જશે. કારણ કે ટાઈમ જ નહીં મળતો. હું હજી મોડો ઓફિસ આવવાનું થાય ને ખબર નહીં આખું ટાઈમ સેટિંગ પર ડેલી વ્લોગ નાખતી જગ્યાએ 3-3 દિવસ થવા મળ્યા તો ખરી. અને બીજા દિવસે હું રીલ નાખતી જગ્યાએ 3-4 દિવસ થવા મળ્યા. મારે ને બધું મસ્ત કન્ટિન્યુ કરવું પડશે. હો ધીરે ધીરે હોય. ચલો આપણે ખાઈ લે પહેલાં અને આની સાથે વિડીયો એની કરીશ. આશા રાખી વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ના કરો. આ બધું કોણ બેઠું તો